આ વિડીયોની અંદર આપણે અંગ્રેજીમાં નિબંધ એટલે કે એસે લખતા શીખીશું અને ગુજરાતીમાં સમજીશું. તો ચાલો જોઈએ. માય ક્લાસરૂમ, મારો વર્ગખંડ. આઈ એમ ઇન સ્ટાન્ડર્ડ 5th, હું 5મા ધોરણમાં છું. માય ક્લાસરૂમ ઇઝ ઓન ધ 2nd ફ્લોર, મારો વર્ગખંડ બીજા માળે છે. ઇટ ઇઝ બિગ એન્ડ એરી, તે મોટો અને હવા ઉજાસવાળો છે. ધ વોલ્સ આર બ્લુ એન્ડ ધ સેલિંગ ઇઝ વ્હાઇટ, મારા વર્ગખંડની દિવાલો વાદળી છે અને છત સફેદ છે. There are 4 windows and 2 doors in my class, મારા વર્ગમાં 4 બારીઓ અને 2 દરવાજા છે. The doors and windows are brown, દરવાજા અને બારીઓ બ્રાઉન છે. The floor is clean, ફ્લોર સ્વચ્છ છે. There are 20 benches in my classroom, મારા વર્ગખંડમાં 20 બેન્ચીસ છે. There is a table and a chair for the teacher, શિક્ષક માટે એક ટેબલ અને ખુરશી છે. There is a cupboard too, એક કબાટ પણ છે. There is a big blackboard, એક મોટું બ્લેકબોર્ડ છે. There are a bulletin board on the wall, દિવાલ પર બુલેટિન બોર્ડ છે. There are pictures on it, તેના પર ચિત્રો છે. સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ ક્રેઝી કિડ્સ લર્નિંગ. નવા વિડીયોનું નોટિફિકેશન મેળવવા માટે બેલ આઇકોન પ્રેસ કરવાનું ચૂકશો નહીં. અને જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં.